વડોદરામાં MS યુનિવર્સિટીમાં અજાણ્યો શખ્સ ઘૂસી આવતા અફરાતફરી મચી ગઈ। દ્રશ્યો જોઈને એવું લાગે કે આગ બુઝાવવા માટે ફાયર વિભાગ પાણીનો મારો ચલાવી રહ્યું છે, પરંતુ સવાલ એ થાય કે આગ તો છે જ નહીં, તો પાણીનો મારો શા માટે ચલાવાઈ રહ્યો છે? ઘટના વડોદરાની MS યુનિવર્સિટીની છે, જ્યાં અડધી રાત્રે એક અજાણ્યો શખ્સ બાયોકોમ વિભાગના પહેલા માળે ચડી ગયો। જાણ થતાં પોલીસ અને ફાયરની ટીમ પહોંચી નીચે ઉતરવા માટે અપીલ કરી, પરંતુ એ શખ્સ બારીના કાચ તોડીને પોલીસ અને ફાયરની ટીમ પર ફેંકવા લાગ્યો। તોફાની તત્વને કાબૂમાં લેવા પાણીનો મારો ચલાવવાની જરૂર પડી, જોકે આખરે સમજાવટ બાદ શખ્સોને નીચે ઉતારવામાં સફળતા મળી। અજાણ્યો શખ્સ આ રીતે યુનિવર્સિટીમાં ઘૂસી ગયો અને તોફાને ચડ્યો, એ જોતા અહીંની સુરક્ષા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। આવતીકાલથી ફરી ઠંડી ધ્રુજાવશે, તાપમાન 2 ડિગ્રી ગગડવાની શક્યતા। આવતીકાલથી ફરી એકવાર ઠૂઠવાવા થઈ જજો તૈયાર। 24 કલાક બાદ ઠંડીનો કાતિલ રાઉન્ડ શરૂ થશે। 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી શકે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાન ઘટશે। રાજ્યમાં પવનની દિશા બદલાવાની સાથે પવનની ગતિ ઘટી છે, જેથી અમદાવાદના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં ઘટાડો થયો છે, પરંતુ સોમવારથી લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી ગગડીને ફરી 12 ડિગ્રી થવાની શક્યતા છે, જેથી ઠંડીમાં વધારો થવાના સંકેત હવામાન વિભાગે આપ્યા છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 6 જાન્યુઆરીથી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે। વિવિધ જિલ્લાઓમાં 1 થી 2 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે। હાલ ઉત્તર પૂર્વના પવનોની અસર વર્તાઈ રહી છે, એટલે તાપમાન થોડું ઊંચકાયું છે। જૂનાગઢમાં મગફળીના પાકમાં રોગના આક્રમણથી ખેડૂતોની કમર ભાંગી ગઈ। સૌરાષ્ટ્ર અને ખાસ કરીને સુરતમાં મગફળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે। ખેડૂતોએ સારા ભાવ મળશે તેવી આશાએ મગફળીનું વાવેતર કર્યું, પરંતુ છેલ્લા થોડા વર્ષોથી વરસાદની પેટર્ન બદલાઈ છે, જેના કારણે મગફળીમાં ઝેરીલી ફૂગનું પ્રમાણ વધ્યું છે। ફૂગના કારણે મગફળીની ગુણવત્તામાં ઘટાડો થયો છે, જેથી મગફળીના સિંગદાણાની નિકાસ પર અસર જોવા મળી છે। ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। જે ભાવ મળવા જોઈએ તેના કરતાં ઓછા ભાવ મળી રહ્યા છે। મગફળીની નિકાસ અટકી ગઈ છે। ખુલ્લી બજારમાં પણ મગફળીના ભાવ ઘટી જતા ખેડૂતોને ખર્ચ માથે પડ્યો છે। કૃષિ વૈજ્ઞાનિકોના મતે મગફળી ઉપડતા સમયે જ પાથરાનું યોગ્ય રીતે કોટવણ ન કરે તો અફલટોક્સિન નામની ફૂગ આવે છે, જે મગફળીને ખૂબ નુકસાન કરે છે અને તેને લઈને નિકાસ પર અસર થાય છે। સુરતની મગફળીને મુખ્યત્વે યુરોપના દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે, જ્યાં મગફળી રિજેક્ટ થતા ભાવ પર અસર થાય છે। આવી ફૂગવાળી મગફળી ખાવાથી અનેક પ્રકારના અસાધ્ય રોગો પણ થાય છે, ત્યારે કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને આ રોગ વિશે માહિતી પણ આપવામાં આવે છે।